સરદાર પટેલનું પાર્થિવ શરીર એમને અગ્નિદાહ આપવામાં આવ્યો. સરદાર પટેલનો અગ્નિ સંસ્કાર વિધિ ચાલુ હતો અને એ વખતે એમને મહાનુભાવો અંજલિ આપી રહ્યા હતા. તત્કાલીન ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ સરદારને અંજલિ આપવા માટે ઊભા થયા અને હવે જે વાત કરે છે ને સાંભળજો મિત્રો. એમણે એવું કહ્યું કે અત્યારે અગ્નિ સરદારના દેહને ભરખી રહ્યો છે. ભરખી રહ્યો છે એટલે બાળી રહ્યો છે. અત્યારે અગ્નિ સરદારના દેહને ભરખી રહ્યો છે, પણ આ ધરતી પરનો એક પણ અગ્નિ એવો નથી જે સરદારની કીર્તિને ભરખી શકે. સરદારની કીર્તિ મિટાવવા માટે અને સરદારનું નામ મિટાવવા માટે કેટલાય પ્રયત્નો થયા, પણ આજે સરદાર ન કેવળ ભારતની બહાર પણ એક અદ્ભુત વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા. કેમ? કારણ કે સરદારનું નેતૃત્વ એવું હતું, સરદારનું જીવન એવું હતું. આપણે બધાએ લીડરશિપની ટ્રેનિંગ લીધી છે. મિત્રો યાદ રાખજો, આપણે બધા કોઈને કોઈ રીતે નેતૃત્વ કરીએ જ છીએ. તમે બધા નેતા છો. કમસે કમ બીજે ક્યાંય નહીં તોય આપણા પરિવારની અંદર જ્યારે આપણો ગૃહસ્થાશ્રમ ચાલુ થાય ત્યારે પરિવારના નેતા તો છીએ જ. અને આદર્શ નેતા બનવું હોય, તમે કોઈ પણ ક્ષેત્રમાં હોય, એ ક્ષેત્રમાં નેતૃત્વ તમારે આદર્શ કક્ષાએ લઈ જવું હોય તો સરદાર સાહેબના જીવનમાંથી કેટલીક બાબતો આત્મસાત કરવા જેવી છે. પહેલી વાત એ, કદાચ આપને ખબર હોય કે નહીં, 1928ની અંદર જ્યારે બારડોલી સત્યાગ્રહ શરૂ થયો ત્યાં સુધી આ વ્યક્તિ માત્ર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ તરીકે ગુજરાતમાં જ પ્રસિદ્ધ હતા. બારડોલી સત્યાગ્રહની અંદર એમણે ખેડૂતોની અંદર જે એક પ્રકારનો આત્મવિશ્વાસ જગાવ્યો. એક ગામની અંદર સભા હતી અને સભાની અંદર એક ખેડૂત બેઠા હતા. એમનું નામ હતું કુંવરજીભાઈ દુર્લભજીભાઈ પટેલ. સરદાર સાહેબ વાતો કરી રહ્યા હતા, એવી જોરથી વાતો કરતા હતા, એવી બળ સાથેની વાતો કરતા હતા કે પેલા કુંવરજીભાઈ પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા અને પોતાની જગ્યાએથી ઊભા થઈ એકદમ આગળ આવી ગયા અને સતત બોલતા જાય, ખમ્મા છે તમને, ખમ્મા છે તમને, તમે અમારા બધા જ ખેડૂતોના તારણહાર છો, તમે ન હોત તો અમારું શું થાત, ખમ્મા છે તમને. એમ કરતા કરતા સાવ નજીક આવ્યા અને પછી એવું બોલ્યા, તમે અમારા સરદાર છો, તમે અમારા સરદાર છો. અને આ સરદાર સંબોધન બધા લોકોને એવું ગમી ગયું કે તે દિવસથી આ સંબોધન વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની સાથે જોડાઈ ગયું અને વલ્લભભાઈ નહીં, સરદાર તરીકે જ લોકો એને ઓળખતા થઈ ગયા. આ સરદારનું સંબોધન એમને એક સામાન્ય ખેડૂતે આપેલું હતું. સરદાર બનવું હોય, નેતા બનવું હોય તો સરદાર તરીકે, નેતા તરીકે મારામાં કયા ગુણ હોવા જોઈએ? સાહેબ કેટલાક ગુણોની, આપણી પાસે મર્યાદિત સમય છે એટલે મર્યાદિત સમયમાં એના કેટલાક ગુણોની આપણે ચર્ચા કરીશું કે જે ગુણ આપણે આત્મસાત કરીએ તો આપણે સરદાર જેવા નેતા બની શકીએ. પહેલું, સાચા નેતા એ છે જે પોતાની સાથે રહેલા સામાન્ય કાર્યકર એનું ધ્યાન રાખી શકે. નેતા તરીકે એટલું યાદ રાખજો, માત્ર ને માત્ર તમને જ બધો જશ મળે એવું નહીં, તમારી ટીમને પણ એ જશ મળવો જોઈએ. અહીંયા મસ્ત મસ્ત પરફોર્મન્સ અલગ અલગ ટીમ રજૂ કરતી હોય અને ઘણી વખત એવું બને કે કોઈ એક વ્યક્તિ એનો જશ લઈ જાય, એ નેતા ન બની શકે. નેતા એ છે જે પોતાનો જશ ટીમના બધા સભ્યોની વચ્ચે વહેંચે, ટીમના સામાન્યમાં સામાન્ય સભ્યની એ દરકાર કરે, એ સાચવે. સાહેબ કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, તમારા હાથ નીચે કામ કરનારા સામાન્યમાં સામાન્ય માણસને તમે સાચવજો અને એને કારણે તમારી વેલ્યુ વધશે. સરદાર પટેલે એ કર્યું છે. બે નાના ઉદાહરણ આપું. સરદાર પટેલ સાહેબ જ્યારે સમગ્ર ભારતની અંદર પરિભ્રમણ કરતા હતા, હું તમને આ 1940ની આસપાસની વાત કરું છું, અને એ વખતે એમના સેક્રેટરી હતા વી શંકર. વી શંકર સરદારની સાથે રહે. ગામડાઓની અંદર વિચરણ ચાલતું હતું. એક ગામમાં સરદાર સાહેબ ગયા, ત્યાં 2 દિવસ રોકાવાનું હતું. આખો દિવસ બધું કામ પૂરું થયું, બધા સુવા માટે ગયા. પછી બીજા દિવસે સવારે સરદાર સાહેબે મિટિંગ લીધી અને એ વખતે આ વી શંકરને સરદાર સાહેબે જોયા ને, એટલે વી શંકરની સામે જોઈને તરત એવું કહ્યું, તમારી આંખો લાલ કેમ છે? મને એવું લાગે છે કે તમને ઊંઘ નથી આવી. પેલા કે હા સાચી વાત. તો કે કેમ ઊંઘ કેમ નથી આવી? એટલે એમણે એવું કહ્યું વી શંકરે કે
બીજું કંઈ નહીં પણ મચ્છર બહુ કરડતા હતા અને મચ્છરદાની કે બીજી વ્યવસ્થા હતી નહીં, એટલે હું ઊંઘી નથી શક્યો. આટલી સામાન્ય વાત થઈ, વાત પૂરી થઈ. પછી ફરી પાછી કામની વેચણી થઈ. આખો દિવસ કોને ક્યાં જવાનું છે, શું કરવાનું છે, આખો દિવસની રઝળપાટ. સાંજ પડી ગઈ. સાંજે જમ્યા પછીની મીટિંગ થઈ અને મીટિંગ પછી વી શંકર સુવા માટે એની જ્યાં વ્યવસ્થા થઈ હતી ને એ પોતાની પથારી પાસે આવ્યા. અને પથારી પાસે આવ્યા તો એકદમ આશ્ચર્યચકિત, કારણ કે પથારી ઉપર મચ્છરદાની બાંધેલી હતી. એમણે આશ્ચર્ય થયું કે મારી પથારી ઉપર મચ્છરદાની કેવી રીતે આવી ગઈ, અને આ ગામ તો સામાન્ય છે, અહીંયા મચ્છરદાની મળે નહીં. એમને તરત વિચાર આવ્યો કે મચ્છરદાની માત્ર એક હતી જે સરદાર પટેલ પાસે હતી. ક્યાંક એવું તો નથી બન્યું ને કે સરદાર પટેલે પોતાની મચ્છરદાની મને આપી દીધી હોય? એ દોડી અને સરદાર સાહેબ જ્યાં સૂતા હતા ત્યાં જોવા માટે ગયો. મિત્રો, સરદાર સાહેબની પથારી ઉપર મચ્છરદાની હતી જ નહીં, પોતાની મચ્છરદાની એને પોતાના એક સામાન્ય કાર્યકર્તા માટે આપી દીધી. નેતા એ છે જે પોતાના કાર્યકરનું ધ્યાન રાખી શકે. અને વી શંકર પછી જીવનભર સરદાર સાહેબને યાદ રાખે છે કે હું કોઈ દિવસ તમારો આ પાળ નહીં ભૂલી શકું, હું કોઈ દિવસ તમારું ઋણ નહીં ચૂકવી શકું. બીજો પ્રસંગ, સરદાર સાહેબ જ્યારે રાષ્ટ્રીય પ્રવૃત્તિની અંદર અનેક પ્રકારની જવાબદારીઓ નિભાવતા હતા એ વખતે આપણા ગુજરાતના ધોળકાના એક સામાન્ય કાર્યકરે સરદાર સાહેબને પત્ર લખ્યો હતો. અને એ પત્રની અંદર એમણે એવું લખ્યું કે મને ટીબીનો રોગ થયો છે, મારા પરિવારની અંદર કમાનારું બીજું કોઈ જ નથી, બહુ જ પરિવાર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે, શું કરવું એની મને કંઈ ખબર પડતી નથી, આપ મને માર્ગદર્શન આપો. મિત્રો, જરા વિચાર કરજો, સમગ્ર ભારતભરના લાખો કાર્યકર્તાઓ હોય અને એમાં કેટલાય પત્રો આવતા હોય, એમાંનો એક સામાન્ય પત્ર. પણ સરદાર સાહેબે આ પત્ર વાંચ્યો એટલે પોતાના સેક્રેટરી વી શંકરને બોલાવ્યા અને વી શંકરને સરદાર સાહેબે એવું કહ્યું કે એક કાગળ ત્યાં ધોળકાની અંદર આપણા એક કાર્યકર છે લાલાભાઈ, એ લાલાભાઈને એક પત્ર લખો. સરદાર સાહેબને એટલું યાદ પણ હતું કે લાલાભાઈ નામના કોઈ કાર્યકર ધોળકામાં રહે છે. એને પત્ર લખાવ્યો અને સરદાર સાહેબે એમાં લખ્યું કે આ કાર્યકર, એને ટીબીનો રોગ થયો છે, અત્યારે આર્થિક મુશ્કેલી છે, એમણે આપણા માટે ઘણું કામ કર્યું છે, હવે એના માટે કામ કરવાની જવાબદારી આપણી છે, એટલે તમારે એમના પરિવારની અંદર જમવાનું ખાવાનું ખૂટે નહીં ને એવી વ્યવસ્થા કરવાની છે. એનું ઘર ચાલે એ માટે મહિને જેટલી રકમ પહોંચાડવી પડે, જે અનાજ પહોંચાડવું પડે એ પહોંચાડવાની વ્યવસ્થા કરો. જ્યાં સુધી એ માણસ સાજો ના થાય, કામ કરતો ના થાય, ત્યાં સુધીની બધી જ જવાબદારી તમારે સંભાળવાની. સરદાર સાહેબે પત્ર લખ્યો. સાહેબ, એમણે બીજો પત્ર પેલા ભાઈ ઉપર લખ્યો, કાર્યકર્તા ઉપર, અને એમને એવું લખ્યું કે તમે કોઈ ચિંતા નહીં કરતા, તમારા પરિવારની બધી જ વ્યવસ્થા થઈ જશે, તમારો રોગ દૂર થાય એના ઉપર આપણે ધ્યાન આપવાનું છે, અને એના માટે તમારે મુંબઈ જવાનું છે. મુંબઈમાં ડૉક્ટર ભાસ્કરભાઈ પટેલ છે, હું એમને જાણ કરી દઉં છું, તમે ત્યાં જજો, એ તમારી ટ્રીટમેન્ટ કરશે. ત્રીજો પત્ર એમણે ડૉક્ટર ભાસ્કરભાઈ પટેલને મુંબઈ લખાવ્યો અને એમાં એમણે એવું લખ્યું કે ધોળકાના એક સામાન્ય કાર્યકર છે, પણ એમણે આ ટીબીનો રોગ થયો છે, એમની આર્થિક પરિસ્થિતિ બહુ જ નબળી છે, હું એને મુંબઈ મોકલી રહ્યો છું, કોઈ પ્રકારનો ચાર્જ લેવાનો નથી, એમની રહેવા જમવા અને દવાની બધી જ વ્યવસ્થા તમારે કરી આપવાની છે, એમ કહીને એક પત્ર એમને લખ્યો. સાહેબ, એક સાવ સામાન્ય માણસનો એક સાવ સામાન્ય પ્રશ્ન, પણ એ પ્રશ્નનો ઉકેલ આવે એટલે સરદારે 3 પત્રો અલગ અલગ જગ્યાએ આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ લખ્યા. જો તમારે સાચા અર્થમાં નેતા બનવું હોય, લીડર બનવું હોય, તો તમારી સાથે રહેલી સામાન્યમાં સામાન્ય વ્યક્તિનું પણ ધ્યાન રાખતા શીખજો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પાસેથી આપણે આ જ શીખવા જેવું છે. ડૉક્ટર કલામ સામાન્યમાં સામાન્ય વ્યક્તિઓનું ધ્યાન રાખતા. કદાચ તમારામાંથી કોઈએ પ્રસંગ સાંભળ્યો હોય કે નહીં, કે જ્યારે એ પોતે આખું મિસાઇલ ઉપરનું કામ કરતા હતા, આખા પ્રોજેક્ટ ઉપર કામ કરતા હતા, એ વખતે વૈજ્ઞાનિકો દિવસ રાત કામ કરતા, અને એક વૈજ્ઞાનિક પોતાના 2 બાળકોને ઘરે પ્રોમિસ આપીને આવ્યો હતો કે આજે સાંજે હું તમને ફરવા માટે લઈ જઈશ. એ જ્યારે કામ પર આવ્યો, અબ્દુલ કલામ સાહેબને મળીને એવું કહ્યું, સાહેબ આજે મારે સાંજે થોડું વહેલું જવું છે. સાહેબે પૂછ્યું કેમ? તો કે મારા બાળકોને લઈ જવા માટેની મેં એમને પ્રોમિસ આપ્યું છે, મારા બાળકોને બહાર લઈ જવાનું છે, એક મેળો છે અને મેળાનો આજે છેલ્લો દિવસ છે, પત્ની પણ કહે છે, બાળકો પણ કહે છે, એટલે આજે મારે એમને લઈ જવા જ. આમને તરત જ છૂટ આપી કલામ સાહેબે, કંઈ વાંધો નહીં. સાહેબ, એ ઘટના પૂરી થઈ, સાંજે એમને 5 વાગે જવા માટેની મંજૂરી વાગી હતી, 5 ને બદલે 8 વાગી ગયા. પેલા ભાઈ તો કામ જ કરતા હતા, કારણ કે સમર્પિત ભાવે કામ કરનારો એ માણસ હતો.
8 વાગી ગયા પછી એને યાદ આવ્યું કે મારે તો ઘરે જવાનું હતું, બાળકોને મેળામાં લઈ જવાના હતા, પણ કામમાં બધું ભૂલાઈ ગયું. અને પછી એ માણસ પોતાની ઘરે આવ્યો ને ત્યારે નાના બાળકો રમકડાથી રમતા હતા. એટલે એમને આશ્ચર્ય થયું. એમના પત્નીને પૂછ્યું કે આ બાળકો રમકડાથી રમે છે? તો કે તમે કીધું તું ને કે મેળામાં લઈ જઈશ, પછી તમે ન આવી ગયા, એટલે કલામ સાહેબ પોતે આવ્યા હતા ને એ બાળકોને મેળામાં બધે ફરવા માટે લઈ ગયા. વિચાર તો કરો તમે. માત્ર ને માત્ર સ્વકેન્દ્રી બનશો તો નેતા નહીં બની શકો, લીડર નહીં બની શકો. લીડર એ છે જે પોતાના કરતા પણ પોતાની સાથે રહેલી વ્યક્તિઓનું વિશેષ ધ્યાન રાખે. સરદાર સાહેબમાંથી બીજી બાબત જે શીખવાની છે તે, ગમે એટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ નાનામાં નાના માણસનું તમે ધ્યાન રાખજો. તમારી સાથે જે સંકળાયેલી હોય એવી નાનામાં નાની વ્યક્તિને પણ ક્યારેય ભૂલતા નહીં. ઘણી વખત મિત્રો એવું થાય કે આપણને એવી તક મળી જાય, એવા ચાન્સ મળી જાય અને આપણે સીધા જ ઊંચાઈ પર પહોંચી જઈએ. અને એવું બને કે ઊંચાઈ પર પહોંચ્યા પછી જેની સાથે આપણે પહેલા રહેતા હતા, જેની હારે મૈત્રી હતી, એવા મિત્રો ભૂલાઈ જાય, એવી વ્યક્તિઓ ભૂલાઈ જાય. નેતા એ છે, લીડર એ છે કે જે ગમે એટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ પોતાની સાથે રહેલી વ્યક્તિઓને ક્યારેય ભૂલે નહીં. સરદાર પટેલ આઝાદી પછી ભારતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બન્યા. સાહેબ, આપણે એને ગૃહમંત્રી તરીકે તો યાદ કરીએ છીએ, પણ એ ભારતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ હતા. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે એકવાર સવારે એમની કારમાં દિલ્હીના રસ્તા પરથી પસાર થતા હતા. એ પોતે કારમાંથી બહાર જોતા હતા રસ્તા ઉપર. એમનું ધ્યાન પડ્યું કોઈ એક માણસ ચાલતો ચાલતો જતો હતો, પણ એ ચહેરો સરદાર સાહેબને જાણીતો લાગ્યો. ચહેરો જાણીતો લાગ્યો એટલે એમને તરત જ ડ્રાઈવરને સૂચના આપી કે ભાઈ ગાડી ઊભી રાખી દેતો. એમણે ગાડી ઊભી રાખી. પેલી વ્યક્તિ ચાલતી ચાલતી આવી, ગાડી ઊભી હતી ત્યાં સુધી પહોંચી એટલે સરદાર સાહેબે બૂમ પાડીને એને બોલાવ્યા. પેલી વ્યક્તિએ સરદાર સાહેબને જોયા અને એકદમ આશ્ચર્યચકિત એમણે તરત જ કહ્યું, સરદાર સાહેબ તમે? એ વ્યક્તિ બારડોલીની અંદર પોસ્ટ ઓફિસમાં નોકરી કરનાર એક સામાન્ય પોસ્ટ માસ્તર હતા. પણ સરદાર સાહેબને 1928માં જ્યારે બારડોલી સત્યાગ્રહ કર્યો એ વખતે આ પોસ્ટ માસ્તરે મદદ કરેલી એટલે એમનો ચહેરો 1948માં 20 વર્ષ પછી પણ યાદ હતો. અને ભારતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી પણ એ ચહેરો એને યાદ હતો. એને ગાડી ઊભી રખાવી રોડ વચ્ચે. અને એટલું જ નહીં, એમણે તરત જ વાતચીત ચાલુ કરી, શું માસ્તર શું ચાલે છે? એટલે એમણે બધી વાત કરી કે ભાઈ હું અત્યારે આવી રીતે નોકરી કરું છું. ક્યાં છે અત્યારે પોસ્ટિંગ? તો કે બનાસકાંઠા જિલ્લાની અંદર એક ગામ છે પાકિસ્તાનની બોર્ડર ઉપરનું, ત્યાં જ મારું પોસ્ટિંગ છે. તો કે દિલ્હી શું આવ્યા છો? કે દિલ્હી તો બસ ફરવા માટે આવ્યો છું, 1 અઠવાડિયા માટે. ક્યાં રોકાયા છો? એ કે હોટલમાં રોકાયો છું. અને સરદાર સાહેબે તરત જ એમને કહ્યું, હોટલમાં રોકાવાનું નથી, આજે આખો દિવસ જ્યાં ફરવું હોય ત્યાં ફરી લ્યો, પણ સાંજે તમારો સામાન લઈ એક ઔરંગઝેબ ખાતે મારા બંગલે આવી જજો. જેટલા દિવસ રોકાવ ને તમારે મારે ત્યાં જ રોકાવાનું છે. પેલો હાથ જોડીને એમ કે સાહેબ તમે બારડોલી હતા ત્યારે વાત જુદી હતી, અત્યારે વાત જુદી છે. આપ દેશના ગૃહમંત્રી, એ કે કાંઈ બોલમાં અને મારે કંઈ સાંભળવું નથી, આપણે સાંજે સાથે જમીએ છીએ, સાંજે તારે ત્યાં પહોંચવાનું છે. આ વ્યક્તિ સાંજે ત્યાં ગઈ. સાહેબ એમને મહેમાનની જેમ એમની આગતા સ્વાગતા કરી, સાથે જમ્યા, રાત્રે બેઠા. અને રાત્રે જ્યારે ચર્ચા ચાલતી હતી ને ત્યારે આ સામાન્ય પોસ્ટ માસ્તર સરદાર સાહેબને એવું કહે છે કે સરદાર સાહેબ મારું પોસ્ટિંગ અત્યારે બનાસકાંઠાના છેવાડાના ગામ પર છે જ્યાંથી પાકિસ્તાન બોર્ડર શરૂ થાય છે, પણ સરદાર સાહેબ ત્યાં સિક્યોરિટી એટલી છે જ નહીં, કોઈ પોલીસ થાણું પણ નથી. આમ અવર જવર કરવી હોય ને તો બહુ સરળ છે, એ પ્રકારનું છે. વાત તો ત્યાં પૂરી થઈ. પેલા ભાઈ 2-3 દિવસ સરદાર સાહેબના મહેમાન બનીને રહ્યા અને પછી જ્યારે પાછા બનાસકાંઠા પોતે જ્યાં નોકરી કરતા હતા ત્યાં આવ્યા તો આશ્ચર્ય એ વાતનું હતું કે એ જ્યારે બનાસકાંઠા આવ્યા ને ત્યારે ભારત અને પાકિસ્તાનની એ બોર્ડર વચ્ચે પોલીસ થાણું નખાઈ પણ ગયું હતું. સરદાર કેવા નેતા કહેવાય કે જે એક સામાન્યમાં સામાન્ય માણસને ભૂલ્યા નથી અને એની સામાન્ય વાતને પણ અતિ મહત્વ આપી અને ત્વરિત નિર્ણય લઈ અને ત્યાં પોલીસ થાણું પણ થાપી દે છે. આ સરદાર છે. ગમે એટલી ઊંચાઈએ પહોંચો સાહેબ, સામાન્ય માણસને હંમેશા તમારી સાથે રાખજો. તમારી સાથેના જે માણસો હોય ને એને તમારી હારે રાખશો તો તમારું મૂલ્ય વધશે, ઘટશે નહીં. હું ઘણી વખત એક નાની વાર્તા કહું છું. આ વાર્તા જરા ધ્યાનથી સાંભળજો મિત્રો. વાર્તા બહુ નાની છે પણ આપણને ઘણું બધું કહી જાય છે. એક વખત આંકડાઓની મીટિંગ હતી. આંકડાઓ
અત્યારે જેમ આપ બધા ભેગા થયા છો એ રીતે એક વખત બધા આંકડાઓ ભેગા થયેલા, એકડો બગડો તગડો ચોગડો પાંચડો બધા આંકડાઓ, અને એને ટી બ્રેક પડ્યો એટલે બધા આંકડા ચા પીવા બહાર આવ્યા. એમાં નવડો અડવે અડવે હાલતા હાલતા આંઠડો જ્યાં ઉભો હતો ને ત્યાં પહોંચ્યો ને જોરદાર તમાચો આંઠડાને માર્યો. એટલે આંઠડો વિચારવા માંડ્યો કે આ તમાચો મને કેમ માર્યો. પછી આમ પોતે વિચારે કે કઈ મારી ભૂલ થઈ, કઈ બોલાઈ ગયું, કઈ યાદ ના આવે. એટલે એમણે નવડાને જ પૂછ્યું કે મારી કઈ ભૂલ થઈ? નવડો કે ના. મેં કઈ તમારું અપમાન કર્યું? તો કે ના. કે તો પછી તમાચો શું કામ માર્યો? એટલે નવડાએ આંઠડાને પૂછ્યું તું કોણ? પેલો કે હું આંઠડો. હું કોણ? એ કે તમે નવડો. મોટું કોણ? એ કે તમે. તો બસ તમાચો પડે, હું સિનિયર છું, તમાચો આવે જ. સિનિયર જુનિયર ને મારે. બાકીના બધા આંકડા છે ને આ જોતા હતા. પછી આઠ બીજું કઈ બોલ્યો જ નહીં, હળવેકથી સાતડા પાસે ગયો, સાતડા જોરદાર એક તમાચો ઠોક્યો. સાતડાએ પ્રશ્ન જ ન પૂછ્યો કાંઈ, એને છગડાને ઠોક્યો, છગડાએ પાંચડાને, પાંચડાએ ચોગડાને, ચોગડાએ તગડાને, તગડાએ બગડાને, અને બગડાએ એકડાને માર્યું ને તા તો બિચારું મીંડું મીંડું ધ્રુજવા વગર ડાકલાએ શરીરમાં માતાજી આવી ગયા, આખું ધ્રુજે બરોબરનું. એટલે પછી એકડાએ મીંડાને હળવેકથી બાજુમાં બોલાવીને પછી કીધું જો સાંભળ, આ ઉપરથી તમાચો આવ્યો ને એટલે હું પાસો નહીં કરું, ચિંતા ના કર, હું તમાચો મારવાનો નથી. આપણે કાયમ સાથે રહેતા હતા તો પછી હું તારા કરતા સિનિયર હોય તો એમાં તમાચો શું મારવાનો હોય યાર, આવ અહીંયા આવ, મારી બાજુમાં ઊભું રહે. બાજુમાં ઊભો રાખી અને ખભે હાથ મૂક્યો. સાહેબ એકડો હતો પણ શૂન્યને બાજુમાં ઊભો રાખ્યો ને સીધી એની કિંમત 10 ગણી વધી ગઈ, સીધા 10 થઈ ગયા. હતો ખાલી એક, શૂન્યને બાજુમાં ઊભો રાખ્યો 10 થઈ ગયા. તમે એક હોય એક, પણ જો શૂન્યને બાજુમાં રાખતા શીખો તો તમારું મૂલ્ય 10 થાય. સરદાર સાહેબે કર્યું છે, શૂન્યને બાજુમાં ઉભા રાખતા થયા. ત્રીજી બાબત જે સરદાર સાહેબમાંથી શીખવા જેવી છે તે, અને એ છે કે માત્ર ને માત્ર આપણે લીડર બનીએ એટલું નહીં, તમારી હાથ નીચે કામ કરતી વ્યક્તિઓને તમે લીડર બનાવી શકો ને ત્યારે સાચા. માત્ર તમે જ લીડર હોય એટલું નહીં, તમારી હાથ નીચે કામ કરતી વ્યક્તિ, તમારી સાથે કામ કરતી વ્યક્તિ, એમાં પણ લીડરશીપના ગુણો આવે. સરદાર સાહેબના જીવનનો જ એક પ્રસંગ કહીએ કે એમને પોતાની હાથ નીચે કામ કરતી વ્યક્તિઓને કઈ હદે તૈયાર કરી હતી. બારડોલીનો સત્યાગ્રહ ચાલતો હતો. સાહેબ નાની ફલોદ કરીને એક ગામ હતું, અને આ ગામની અંદર જ્યારે અંગ્રેજ અમલદારો જપ્તી કરવા માટે આવ્યા, જપ્તી એટલે વધારે વાત મારે તમને નથી કરવી, પણ જપ્તી એટલે અંગ્રેજોએ જે ટેક્સ જાહેર કર્યો હતો, આ ખેડૂતો ટેક્સ ભરતા નહોતા, એનો જ સત્યાગ્રહ હતો. એટલે તમે ટેક્સ ન ભરો તો સરકાર તમારી મિલકત જપ્ત કરી લે, સરકાર તમારી મિલકત લઈ લે, એને જપ્તી કહેવાય. એટલે અંગ્રેજો ગામડે ગામડે આવી તમારી ઘરમાંથી અલગ અલગ વસ્તુઓની જપ્તી કરે, પશુઓને લઈ જાય, તમારી પાસે બીજું કંઈ એવું ગાડું કે એવું કંઈ હોય તો એ લઈ જાય, તમારી પાસે બીજા કોઈ એવા સાધનો હોય તો એ લઈ જાય, આવી જપ્તી કરે. ગોરા અમલદારો જપ્તી કરવા માટે આવ્યા. સરદાર સાહેબે વ્યવસ્થા પણ સાહેબ કેટલી કરી હતી, અદ્ભુત. પ્રત્યેક વ્યક્તિને એટલું સરસ કામ આપેલું હતું. સામાન્ય રીતે નાના બાળકો એને કઈ રીતે કામમાં લાવી શકાય તો સરદાર સાહેબે એને કામ આપ્યું હતું. નાના બાળકોને જવાબદારી આપી હતી તમારે ગામના પાદરમાં રહેવાનું. ગામનું પાદર એટલે ગામ જ્યાંથી શરૂ થતું હોય ત્યાં તમારે ઝાડવા ઉપર બેસવાનું અને નગારા લઈને બેસવાનું. અને જો આવા અંગ્રેજ અમલદારોને આવતા જુઓ ને જોર જોરથી નગારા વગાડવા માંડવાના, લોકોને ખબર પડે જપ્તી કરવા આવ્યા છે, લોકો પોતાના ઘરમાં વયા જાય ને ઘર કરી દે બંધ. અંગ્રેજોમાં એટલું તો હતું કે એક વખત ઘર બંધ થઈ જાય તો બંધ ઘરની અંદર એન્ટ્રી ન કરે, સરદાર ઘર બંધ કરાવી દેતા. આવી જ રીતે નગારા માંડ્યા એકવાર વાગવા નાની ફલોદ ગામમાં. લોકોને ખબર પડી કે અંગ્રેજ અમલદારો આવ્યા, બધા પોતાના દરવાજા બંધ કરતા હતા. એમાં ભોવાન પટેલ નામનો એક ભાઈ, એ ક્યાંક બહાર હશે, પોતાના ઘર સુધી પહોંચ્યો. ત્યાં સુધીમાં અમલદારો પણ એના ઘર સુધી પહોંચી ગયા. અને ભોવાન પટેલ જેવો આમ ડેલીમાં આવી, ડેલી બંધ કરવા જતો હતો ને બરાબર એ જ વખતે પેલા અંગ્રેજ અમલદારે એન્ટ્રી કરી. આને દરવાજો બંધ કરવો ને પેલાની એન્ટ્રી થવી, નાક ઉપર બરોબરનું વાગ્યું, કપાળમાં વાગ્યું અને એને લોહી નીકળ્યું. એ વ્યક્તિએ તરત કોર્ટમાં કેસ કર્યો. કોર્ટમાં કેસ કર્યો એટલે કોર્ટની અંદર આ ભોવાન પટેલને હાજર થવાનું હતું. હવે સમજો નેતા કોને કહેવાય, અને સામાન્યમાં સામાન્ય વ્યક્તિમાં પણ એ કેવા ગુણોનું સિંચન કરી દે. ભોવાન પટેલની વાઈફ ઓછું ભણેલી સાહેબ, આપણી જેમ ભણેલી ગણેલી બાઈ નહીં, ઓછું ભણેલી, પણ એ ભોવાન પટેલને પોતાની પાસે બેસાડીને એવું કહે છે, જો ધ્યાન રાખજો,
તમે કોર્ટમાં જાઓ, કોર્ટ તમને માફી માંગવાનું કહેશે કે અમલદારની માફી માંગો, પણ અમલદારની માફી માંગતા નહીં, કારણ કે જો અમલદારની માફી માંગશો ને તો મારા સરદારની આબરૂ જાહે, તમારે ભલે જેલમાં રહેવું પડે, હું એકલી જીવી લઈશ, પણ મહેરબાની કરીને સરદારની આબરૂ જાય ને એવું કંઈ કરતા નહીં, ગોરાની માફી માંગતા નહીં. પોતાના પતિને આવી વાત કરે એ બાઈની અંદર સરદાર પટેલે કેવું સિંચન કર્યું હશે. જ્યારે કોર્ટમાં મુદત માટે સાહેબ જવાનું થયું, આ બાઈ હારે ગઈ, કારણ કે પતિ કદાચ ઢીલો પડે એવું એને લાગતું હતું. બાઈ હારે ગઈ અને રસ્તામાં કહેતી જાય, જોજો માફી માંગતા નહીં, ભલે ગમે એટલી સજા થાય. ત્યાં ગયા, કોર્ટે અમલદારની માફી માંગવાનું કહ્યું. ભુવન પટેલે ના પાડી દીધી, હું માફી નહીં માંગુ, મારી કોઈ ભૂલ નથી, મેં માત્ર દરવાજો બંધ કર્યો હતો. અને કોર્ટે એ વખતે એમને 6 મહિનાની જેલની સજા કરી. સાહેબ, ખાલી આવા સામાન્ય ભૂલ માટે 6 મહિનાની જેલની સજા. આ બાઈ એકદમ કોઈ પણ જાતના ડર વગર, કોઈ પણ જાતના ભય વગર એકદમ હસતા ચહેરેના પતિને એવું કહે છે કે સરદાર માટે 6 મહિના નહીં, 6 વર્ષ જેલમાં રહેવું પડે ને તોય રહેજો, ચિંતા નહીં કરતા, હું બાળકોને સાચવીશ, જે કંઈ પણ જવાબદારી હશે એ હું પૂરી કરીશ. પછી ભુવન પટેલના મિત્રો પણ ત્યાં આવેલા. આ ભાઈ તો જેલમાં જતો રહ્યો, પરિવારનું ગુજરાન કેમ ચાલે? એટલે બધા મિત્રોએ થોડી થોડી રકમ કાઢી અને ભુવન પટેલના વાઈફને આપીને એવું કહ્યું કે ભાભી, હવે મારા ભાઈ જેલમાં છે, તમારું બાળકોના ભરણ પોષણ માટે અમે બધા મિત્રો સાથે મળીને આટલી રકમ આપીએ છીએ. એ બેને રકમ સ્વીકારી. સાહેબ, ગામડાની અભણ બાઈ એ રકમ પોતાના સાડીના પાલવના છેડે બાંધી અને કોર્ટમાંથી એ બેન સીધી જ સરદાર પટેલનો સ્વરાજ આશ્રમ હતો ને ત્યાં પહોંચી. સરદાર પટેલને પગે લાગી અને સરદાર પટેલને પગે લાગી પોતાના જે છેડે પેલા પૈસા બાંધેલા હતા એ કાઢી અને સરદાર સાહેબની સામે મૂકીને એવું કહ્યું કે મારા બાપ, તમે બારડોલીના ખેડૂતો માટે આવું આંદોલન ચલાવો છો, તો મારે ઘર ચલાવવા માટે આ પૈસાની જરૂર નથી, આ આંદોલન માટે તમે રાખો. એમ કરીને એને પૈસા આપી દેતા. અને પછી એવું કહે છે કે જ્યાં સુધી તમારા જેવા સરદાર બેઠા હોય ને ત્યાં સુધી અમને કોઈને કોઈ ચિંતા છે જ નહીં, એમ કરીને પૈસા આપી દીધા. એક સામાન્ય વ્યક્તિને પોતાના નેતા ઉપર કેવો વિશ્વાસ, કેવો વિશ્વાસ, અને કેવી વ્યક્તિઓ તૈયાર કરી. આવી એક નહીં સાહેબ, ઢગલા બંધ વ્યક્તિઓ સરદાર પટેલે તૈયાર કરી છે. નેતા એ છે જે પોતાના જેવું જ વ્યક્તિત્વ બીજામાં નિર્માણ કરી શકે. સાહેબ, નેતા એ છે જેનું ચારિત્ર અત્યંત શુદ્ધ હોય. મિત્રો, એટલું યાદ રાખજો, જીવનમાં પ્રગતિ કરવી હોય તો તમારા ચારિત્રની શુદ્ધતા અત્યંત મહત્વની છે. આ કડી સર્વ વિશ્વવિદ્યાલય જેવી સંસ્થા બાળકોને જ્ઞાન આપવાનું તો કામ કરે છે, પણ એની સાથે સાથે ચારિત્ર ઘડતરનું જે કામ કરે છે. તમે બધાય આ ઉંમરે પણ આટલી મોટી સંખ્યામાં ભેગા થાવ, જ્યારે પરફોર્મન્સ ચાલતું હોય, જ્યારે મજા કરવાની હોય, એ વખતે મારા જેવી વ્યક્તિને સાંભળો. એ જ બતાવે છે સાહેબ કે તમારામાં સંસ્કારનું સિંચન ઉત્તમ રીતે થયું છે, નહીતર વ્યક્તિ બેસી પણ ના શકે. આ નેતા તરીકે મારા કેરેક્ટરનું પણ મારે ધ્યાન રાખવું પડે. એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મારા અનુભવના આધારે કહું છું, ગુજરાત સરકારની અંદર સિનિયર ક્લાસ 1 અધિકારીના પદ સુધી મેં કામ કર્યું છે. થોડા સમય પહેલા જ મેં સરકારમાંથી ક્વિટ કરીને મારું મનગમતું કામ કરવાનું શરૂ કર્યું, પણ હું સિનિયર ક્લાસ 1 અધિકારીના પદ સુધી પહોંચ્યો. અને એટલે મારા અનુભવના આધારે કહી શકું છું કે સંપત્તિ અને સત્તા એ તમને થોડા સમય માટે કદાચ થોડા સમય માટે તમને માન સન્માન ને આદર અપાવી શકશે, પણ કાયમ માટે માન સન્માન ને આદર પ્રાપ્ત કરવું હોય ને તો એક જ રસ્તો છે, એ છે તમારું ચારિત્ર, તમારું કેરેક્ટર. કેરેક્ટર વગર માન સન્માન આદર નહીં મળે. સરદારનું કેરેક્ટર કેવું હતું એ મારે તમને વાત કેવી છે સાહેબ. સરદારનું કેરેક્ટર કેવું, જ્યારે યરવડા જેલની અંદર, આ પ્રસંગ જરા ધ્યાનથી સાંભળજો, ગાંધીજી, સરદાર, બીજા કેટલાય નેતાઓ એક સાથે હતા. આ 1933ની આસપાસની ઘટના. પછી એક વખત વહેલી સવારે બધા નેતાઓ બેઠા હતા, સરદાર સાહેબ હતા, ગાંધીજી હતા, એક વિષયની ચર્ચા ચાલતી હતી. અને વિષય એવો હતો કે આપણે જ્યારે સ્વતંત્ર થઈએ, આપણે આઝાદ થઈએ, ત્યારે કઈ વ્યક્તિને કયું ખાતું સોંપશું, આવી ચર્ચા ચાલતી હતી. આપણે આઝાદ થઈ જાય, આપણો દેશ આઝાદ, આપણે જ સરકાર ચલાવવાની, તો કઈ વ્યક્તિ કયું ખાતું સંભાળે? અને બધા નેતાઓ જ હતા જેલમાં. એટલે એક પછી એક નેતાનું નામ બોલાઈને આ ખાતું સંભાળશે, આ ખાતું સંભાળશે, એવી વાતો થાય. સરદાર સાહેબ બેઠા બેઠા સાંભળે.
પછી ગાંધીજીએ એમને કહ્યું, વલ્લભભાઈ, ગાંધીજી એમને વલ્લભભાઈ કહીને બોલાવતા, વલ્લભભાઈ તમે કયું ખાતું સંભાળશો એ તો બોલો. મિત્રો સાંભળજો સરદારનો એ વખતનો જવાબ. સરદારે એ વખતે એવું કહ્યું, બાપુ દેશ આઝાદ થાય અને આપણી સરકાર રચાય ત્યારે હું તુંબડા અને ચીપિયાનું ખાતું સંભાળીશ. તુંબડા અને ચીપિયાનું ખાતું એટલે પરોક્ષ રીતે એમણે એવું કહ્યું કે હું સાધુ થઈશ, હું સંન્યાસી થઈશ. અને ખાલી બોલ્યા એટલું નહીં સાહેબ, એમને એમના જીવન દ્વારા સાબિત કરીને બતાવ્યું કે એના જેવા ઉત્કૃષ્ટ સંન્યાસી બીજા કોઈ હતા જ નહીં, એના જેવા ઉત્કૃષ્ટ સાધુ બીજા કોઈ હતા જ નહીં. સાધુ અને સંન્યાસી તમે કોને કહો? જેને એક તો સંપત્તિનો મોહ ન હોય. તમને કદાચ ખબર હોય કે ના હોય, સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા, ભારતના ગૃહમંત્રી હતા, ભારતના માહિતી અને પ્રસારણ મંત્રી હતા, કેટલા ખાતા એક સાથે સંભાળતા હતા. અને 1950માં જ્યારે સરદાર સાહેબનું અવસાન થયું એ વખતે સરદાર સાહેબના બેંક ખાતામાં માત્ર 237 રૂપિયાની બેલેન્સ હતી. 237 રૂપિયા. કોઈ સ્વીકારી શકે કે ભારતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરના એકાઉન્ટમાં 237 રૂપિયા હોય? કદાચ કોઈને ખબર નથી સાહેબ, સરદારના નામે જમીનનો એક પણ ટુકડો નથી, એક પણ ટુકડો નહીં, એક પણ પ્લોટ નહીં, એક પણ ટુકડો નહીં, એક પણ પ્લોટ નહીં, કશું જ એના નામે કોઈ પ્રોપર્ટી નહીં, માત્ર 237 રૂપિયા હતું. એને સાબિત કરીને બતાવ્યું હું ખરા અર્થમાં સાધુ છું કે સંન્યાસી છું. એનું ચારિત્ર આપણને અહીંયા દેખાય આવે, કેટલું ઉત્કૃષ્ટ ચારિત્ર. બીજી એક બાબત, કદાચ કોઈએ સરદાર સાહેબના આ જીવન ઉપર કે આ બાબત ઉપર ધ્યાન આપ્યું જ નથી. સરદાર સાહેબ 33 વર્ષની વયે વિધુર થયા હતા. 33 વર્ષની વયે એમના પત્ની ઝવેરબા, એમને સરદાર સાહેબ જ્યારે 33 વર્ષના હતા ને ત્યારે પોતાનો દેહ ત્યાગ કર્યો. સરદાર સાહેબ 75 વર્ષ જીવા. સાહેબ 33 વર્ષની ભર યુવાન વયે એ વિધુર થયા અને 75 વર્ષ જીવ્યા. વિધુર થયા પછી એ 42 વર્ષ જીવ્યા, પણ એના 42 વર્ષના જીવનમાં કોઈ વ્યક્તિ એના ચારિત્રમાં એક દાગ કાઢી શકે કે આ સ્ત્રી સાથેના સરદારના આવા સંબંધ હતા? એક દાગ નહીં સાહેબ, 42 વર્ષમાં. પૈસો અને પદ, કદાચ પૈસો નહીં સાહેબ, અમુક પદ આવે ને એટલે તમારા કેરેક્ટર ઉપર દાગ લાગવાની પૂરેપૂરી શક્યતા રહે. આમને દાગ લાગવા નથી દીધો. કેરેક્ટર જો ઉત્કૃષ્ટ હોય તો એટલું યાદ રાખજો, તમે ટકશો, અને જો કેરેક્ટર ઉત્કૃષ્ટ નહીં હોય તો ગમે એટલી ઊંચાઈએ ગયા પછી પણ પાછા પડશો. હું તમને બે ઉદાહરણ આપું. સીવી રામને જ્યારે દક્ષિણ ભારતની અંદર રામન ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરી, એમાં જેમને આસિસ્ટન્ટોની બધાની ભરતી કરવાની હતી, સીવી રામન પોતે ઇન્ટરવ્યુમાં બેસતા. એક વ્યક્તિ ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યો. રામને એને ફિઝિક્સના કેટલાક પ્રશ્નો પૂછ્યા. પેલી વ્યક્તિ સંતોષકારક જવાબ ન આપી શકી, એટલે એ વખતે સીવી રામન એમને એવું કહે છે કે જો ભાઈ, મને એવું લાગે છે કે તને ફિઝિક્સમાં બહુ કંઈ ખબર પડતી નથી, એટલે બાકીનાને તો મેં એવું કહ્યું છે કે તમે પરિણામની રાહ જોજો, પણ હું તને તો સ્પષ્ટપણે કહી દઉં છું કે પરિણામની રાહ પણ નહીં જોતો, તું અહીંથી જતો રહેજે, કારણ કે તને પસંદ કરી શકાય એવું તારામાં કંઈ જ નથી. પછી બધા ઇન્ટરવ્યુ ચાલ્યા. 3 કલાક પછી ઇન્ટરવ્યુ પૂરા થયા. રામન ઇન્ટરવ્યુ પૂરા કરીને બહાર નીકળ્યા ને તો એને વેઇટિંગ લોન્જમાં જોયું કે પેલો માણસ હજી બેઠો હતો. એટલે રામન એની પાસે ગયા અને પછી એમને એવું કહ્યું, ભલા માણસ, તને મેં ત્યારે જ કહ્યું હતું 3 કલાક પહેલા કે તું ખોટો બેસતો નહીં, કારણ કે તારામાં કોઈ લાયકાત જ નથી હું તને પસંદ કરું, તારી પાસે કંઈ નોલેજ જ નથી ફિઝિક્સનું કે હું પસંદ કરું, તો શું કામ એને બેઠો છો? અને એ વખતે ભાઈ એવું કહ્યું કે જુઓ સાહેબ, હું નોકરી માટે નથી બેઠો, પણ સાહેબ મને અહીંથી જ્યારે ગયો તો એ વખતે મને TADA ના પૈસા આપવામાં આવેલા. જે અહીંયા આવ્યો તો એના માટે તમારી સંસ્થા તરફથી મને પૈસા આપવામાં આવેલા. મેં કવર લઈ લીધેલું, પણ રેલવે સ્ટેશન ઉપર જઈને જ્યારે કવર જોયું તો એમાં મને જેટલા પૈસા મળવા જોઈએ ને એના કરતાં ભૂલથી વધારે અપાઈ ગયા છે. એટલે હું પાછા આપવા માટે આવ્યો છું. અને અત્યારે સાહેબ પેલો જે અકાઉન્ટન્ટ છે એ ક્યાંક બહાર ગયો છે, એટલે હું એની રાહ જોઈને બેઠો છું. રામન એ વ્યક્તિનો હાથ પકડે છે, પોતાની ચેમ્બરમાં લઈ ગયા. પછી પોતાના જે સ્ટાફ હોય એને બોલાવીને કહ્યું કે આનો એપોઇન્ટમેન્ટ લેટર અત્યારે ને અત્યારે ટાઈપ કરી અને લાવો અને આને એપોઇન્ટમેન્ટ લેટર આપો. પેલી વ્યક્તિ કે પણ મને ફિઝિક્સમાં ખબર જ નથી પડતી, તમે જ કહેતા હતા. અને એ વખતે રામને જે જવાબ આપ્યો, રામને એવું કહ્યું કે દોસ્ત,
ફિઝિક્સ તો હુંય તને શીખવી શકીશ, પણ તારું જે ચારિત્ર છે ને એ બીજે ક્યાંય શીખવી શકાય એમ નથી. એ જ ઉત્કૃષ્ટ છે. વ્યક્તિનું ચારિત્ર વ્યક્તિને ક્યાંનો ક્યાં પહોંચાડે, અને વ્યક્તિનું ચારિત્ર જો બરોબર ન હોય ને તો ઉપર પહોંચ્યા પછી પણ નીચે આવે. સાહેબ, એવા કેટલાય ઉદાહરણ તમને જોવા મળશે. સભામાં 50,000 લોકો સાંભળવા માટે બેઠા હોય, પણ જો તમે તમારું ચારિત્ર ન સાચવી શકો તો 10 વર્ષથી તમને જેલમાંથી જામીન પણ ન મળે અને તમારે 10 વર્ષથી જેલમાં જ એમને રહેવું પડે. કેટલીય ઘટના આપણી આસપાસની. તમે બધા યંગસ્ટર્સ છો, ઇન્ટરનેશનલી બધું સ્ટડી કરનારા છો, એટલે કે ઇન્ટરનેશનલી એક્સિડન્ટ તમને કહું, તમને ખબર પડે. ઇન્સિડન્ટ સાહેબ, ફ્રાન્સનો એક બહુ જ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી, એનું નામ હતું ડોમિનિક સ્ટ્રોસ કાન. આ ડોમિનિક સ્ટ્રોસ કાન એ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડનો પ્રેસિડેન્ટ હતો. જેટલામાં કોમર્સના વિદ્યાર્થી હશે એને ખબર પડે કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ શું મહત્વ છે. સાહેબ, વિશ્વના તમામ દેશના પ્રેસિડેન્ટ, વડાપ્રધાન જેની સાથે વાત કરવા માટે તત્પર હોય, જેનો સમય માંગતા હોય, જેનો સમય મળતો ન હોય, આવી કક્ષાએ આ વ્યક્તિ બેઠેલી હતી. અત્યંત વિદ્વાન, બહુ જ વિદ્વાન, બહુ જ હોશિયાર. બન્યું એવું કે 2012ની સાલમાં ફ્રાન્સની અંદર પ્રેસિડેન્ટનું ઇલેક્શન હતું અને આ કાન પોતે, સ્ટ્રોસ કાન, એમાં ઊભા રહેવાના હતા. અને ફ્રાન્સના લોકોએ નક્કી જ કરી નાખેલું કે આપણે આમને જ પ્રેસિડેન્ટ બનાવવા છે, કારણ કે એમના જેવું ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ, એમના જેવું વિદ્વાન વ્યક્તિત્વ, ઇન્ટરનેશનલ લેવલ ઉપર જેને પોતાની અલગ છાપ છોડી હોય એવું વ્યક્તિત્વ બીજે ક્યાં જોવા મળે. એટલે આપણે આમને જ પ્રેસિડેન્ટ બનાવવા છે, નક્કી. બધા લોકોએ નક્કી કરી રાખેલું. એના થોડા સમય પહેલાની હવે ઘટના સમજો. તમે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના પ્રેસિડેન્ટ છો, આખી દુનિયાના વડાપ્રધાન અને પ્રેસિડેન્ટો તમારી યારે વાત કરવા માટે તમારો સમય માંગે છે, તમારો દેશ તમને દેશના સર્વોચ્ચ પદ પર બેસાડવા માંગે છે. આવી એ વ્યક્તિ 14મી મે 2011ના રોજ એક હોટેલની અંદર જાય છે, હોટેલ સોફટેલ, અમેરિકાના ન્યુયોર્કની એ હોટેલ. અને એ હોટેલની અંદર ત્યાં રોકાયા, કોઈ કામ સબબ ગયા હશે, અને ત્યાંની એક વેઇટ્રેસ નસીફાતો, એમની જોડે એમને કેટલુંક ગેરવર્તન કર્યું. પેલી નસીફાતો પણ ગમે એવો વ્યક્તિ હોય તો શું છે, એમને પોલીસ કમ્પ્લેન કરી. એના પ્રૂફ હતા કે આ વ્યક્તિએ મારી સાથે ગેરવર્તન કર્યું છે. એમની ધરપકડ થઈ અને ધરપકડ થયાના માત્ર 4 દિવસ બાદ 18મી મે 2011ના રોજ વિશ્વના આ બહુ જ ઉત્કૃષ્ટ પદ પરથી, એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના પ્રેસિડેન્ટ તરીકે આ માણસે રાજીનામું આપવું પડ્યું. સાહેબ, અગત્યનું પદ એનું જતું રહ્યું. જે ફ્રાન્સની પ્રજાએ એને પ્રેસિડેન્ટ બનાવવાનું નક્કી કર્યું હતું, એ ફ્રાન્સની પ્રજાએ નક્કી કરી લીધું કે આવો કેરેક્ટર વગરનો પ્રેસિડેન્ટ અમને જોઈએ જ નહીં. એને પોતાની પાસે જે કંઈ પણ હતું ને બધું જ ગુમાવી દીધું. સાહેબ, પછી તમારી પાસે સંપત્તિ ભલે ચાહે ગમે એટલી હોય, પણ એટલું યાદ રાખજો, સન્માન ના મળે. સન્માન તો માત્ર ને માત્ર તમને તમારા કેરેક્ટરના આધારે જ મળે. હું તમને એવું કહું કે આ દેશની અંદર એવા કેટલાય ઉદ્યોગ ગૃહો છે, સમજો આ બાબત. આ દેશમાં એવા કેટલાય ઉદ્યોગ ગૃહો છે જે વૈશ્વિક કક્ષાએ પોતાનું નામ રોશન કરી રહ્યા છે. વૈશ્વિક કક્ષાએ, આમ તમે વિશ્વ કક્ષાએ એનું નામ બોલાય, પણ ભારતની પ્રજા એ ઔદ્યોગિક ગૃહના માલિકોને આદર અને સન્માન ન આપે. એ આદર અને સન્માન રતન ટાટાને જેવું મળે ને એવું બીજા કોઈને મળે જ નહીં, કારણ કે રતન ટાટાએ ચારિત્ર કેળવ્યું છે. એને ચારિત્ર કેળવ્યું જ સાહેબ. ચારિત્ર જે આપી શકે એ બીજું કાંઈ ના આપી શકે. અને લોકોના હૃદયમાં કેવો પ્રેમ. રાજકોટની અંદર મારા એક મિત્રએ હમણાં ટાટા હરિયર કાર લીધી. આ ખાલી એક ઉદાહરણ આપું કે લોકોને કેવો પ્રેમ હોય છે ચારિત્રવાળા માણસ પ્રત્યે. હરિયર કાર લીધી, મને સમાચાર મળ્યા. પછી અમે મળ્યા ત્યારે મેં એમને કહ્યું કે મેં એવું યાર સાંભળ્યું છે કે આ એવરેજ તો આપતી જ નથી, 10-12 એવરેજ માંડ આપે છે, તો આવો તે પેટ્રોલનો કૂવો હું કામ એને લીધો, અને એમાંય પાછા તે 20 લાખ રૂપિયા નાખીને આવો કૂવો લીધો. એણે મને જે જવાબ આપ્યો, મને કે સાહેબ આપણે સેવા સીધી રીતે તો કરી શકતા નથી, મેં ટાટા કંપનીની કાર ખરીદી. સાહેબ, મારા પૈસા સેવામાં આપ્યા છે. કોરોનામાં એને આપણા દેશને કેટલું ભંડોળ આપ્યું હતું. એક ઉદ્યોગપતિ પ્રત્યે કેવી લાગણી છે. નેતા તરીકે તમારા કેરેક્ટરમાં ક્યાંય ઝાંખપ ન લાગે ને એ જોજો. અને સાહેબ, છેલ્લી વાત, કારણ કે મર્યાદિત સમય છે, છેલ્લી વાત સાહેબ બહુ મહત્વની, સમજવા જેવી.
જો તમારે સાચા અર્થમાં જીવનનો આનંદ પ્રાપ્ત કરવો હોય, ઉત્કૃષ્ટ નેતા બનવું હોય, તો એક બાબત યાદ રાખજો, માફ કરતા પણ શીખજો. માફ કરતા. કેટલાક લોકો એવું મનમાં ભરી રાખે છે, એવું મનમાં ભરી રાખે છે. મિત્રો, મનમાં ભરીને જીવશું તો મન ભરીને ક્યારેય નહીં જીવી શકીએ. મન ભરીને જીવવું હોય ને તો માફ કરતા શીખ. પપ્પાને માફ કરતા શીખજો, મમ્મીને માફ કરતા શીખજો, ભાઈઓ કે બહેનોને માફ કરતા શીખજો, તમારા મિત્રોને માફ કરતા શીખજો, તમારી હારે રહેલી વ્યક્તિઓને માફ કરતા શીખજો. ભલે કદાચ ભૂલ એની હોય, પણ જો તમે માફ કરી શકો ને, તમારું કદ એટલું મોટું થઈ જાય કે આપણે ક્યારેય કલ્પના ના કરી હોય. સરદાર સાહેબના જીવનનો એ પ્રસંગ, અને એની સાથે આપણે વાતને સમાપન તરફ લઈ જઈએ. સાહેબ, જરા ધ્યાનથી આ વાત, કારણ કે વાત અગત્યની છે. આપનામાંથી ઘણા બધાને શરૂઆતની ખબર છે, પણ પાછળની એક ખબર નહીં હોય. સરદાર સાહેબનું નામ મિટાવી દેવા માટે પહેલેથી એટલા પ્રયત્નો થતા હતા. કોણ કરતા હતા એવું મારે કંઈ નથી કહેવું, પણ પહેલેથી એટલા પ્રયત્નો થતા હતા. અમુક ઘટના તમને કહું કે સરદારનું નામ નિશાન ના રહે એના માટેના પ્રયત્નો કેવા હતા. જ્યારે 1928ની અંદર આ બારડોલીનો સત્યાગ્રહ થયો, સમગ્ર દેશની અંદર આ સત્યાગ્રહ છવાઈ ગયો, અને ત્યાર પછીની જે કારોબારી હતી એ કારોબારીમાં સરદારને અભિનંદન આપવા માટે એક ઠરાવ પસાર કરવાનો હતો. આમાં કદાચ કોઈ ઇતિહાસના વિદ્યાર્થી હોય તો એને ખબર હશે. એ ઠરાવ પસાર કરવાનો હતો. એમાં જે શબ્દો લખ્યા હતા, એમાં શબ્દો લખ્યા, કારણ કે સરદારનું પેલું જે ટાઇટલ છે એ વલ્લભભાઈને આગળ લગાડી દીધું હતું લોકોએ. એટલે આ ઠરાવમાં પણ લખ્યું, સરદાર વલ્લભભાઈ પટેલને આવા ઉત્કૃષ્ટ કામ માટે આપણે અભિનંદન આપીએ છીએ. આ પ્રકારનું લખાણ કંઈ લખેલું. એ ઠરાવ મૂકવાનો હતો, એ પહેલા એ વાંચવામાં આવ્યું, અને અમુક વ્યક્તિ એવું કહ્યું કે આ બરોબર છે, પણ એના નામની આગળ જે સરદાર લખ્યું છે ને એ શબ્દ કાઢી નાખો. સાહેબ, નામની આગળ રહેલો સરદાર શબ્દ એ કઢાવી નાખવામાં આવ્યો. 1929ની અંદર જ્યારે લાહોર અધિવેશન હતું અને કોંગ્રેસના પ્રેસિડેન્ટ નક્કી કરવાના હતા, 11 પ્રાંતિક સભા સમગ્ર ભારતમાં હતી. 11 પ્રાંતિક સભામાંથી 8 પ્રાંતિક સભાઓએ સરદાર પટેલનું નામ આપ્યું, અને છતાંય સરદાર પટેલે એ પ્રમુખ પદ જતું કર્યું. પછી આવી 1946ની કારોબારી. સાહેબ, 1946માં તો જે પ્રેસિડેન્ટ બને ને કોંગ્રેસના, કારણ કે તે વખતે કોંગ્રેસ હતું, એ જ સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન બને. આ કેવડી મોટી વાત હતી. તે વખતે સમગ્ર ભારતની અંદર પહેલી વખતે મેં તમને કહ્યું એમ 11 પ્રાંતિક સમિતિઓ હતી, પણ બીજી વખતે સેમ એ જ રીતે 15 પ્રાંતિક સમિતિઓ હતી. એમાંથી 12 પ્રાંતિક સમિતિઓએ સરદાર પટેલના નામનું સજેશન કર્યું હતું, અને એ વખતે પણ ગાંધીજીના કહેવાથી સરદાર પટેલે પ્રમુખ પદ જતું કર્યું. સાહેબ, પ્રમુખ પદ નહીં, સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બનવાનું એમને જતું કર્યું. આ કોઈ સામાન્ય વાત નહોતી. ગામનું સરપંચ પદ જતું કરવાનું નહોતું, વડાપ્રધાન પદ જતું કરવાનું હતું. એમણે વડાપ્રધાન પદ જતું કર્યું. આટલો ત્યાગ, આટલું બલિદાન, અને છતાંય સરદાર સાહેબના ગયા પછી પણ એની સાથે જે અન્યાય થયો છે ને, એ ગયા પછી પણ હતા ત્યાં સુધી તો બરોબર છે, ગયા પછી પણ 1950માં સરદાર સાહેબ ગયા. 1954ની સાલમાં જ્યારે મૌલાના આઝાદનું અવસાન થયું અને મૌલાના આઝાદનું તૈલી ચિત્ર મૂકવાનું હતું, ત્યારે કેટલાક સાંસદોનું ધ્યાન પડ્યું, ખાસ કરીને સિંધિયાજી, ગ્વાલિયરમાંથી એ પોતે સાંસદ હતા. એમણે કહ્યું કે સંસદમાં સરદારનું ચિત્ર તો છે જ નહીં, સરદારનું ચિત્ર મૂકવું જોઈએ. એમણે માથાકૂટ કરી પોતાના અંગત ભંડોળમાંથી સરદારનું ચિત્ર મુકાયું. બાકી સરદારનું ચિત્ર મૂકવાની કેટલાક લોકોની દાનત પણ નથી. 1966માં એક ફિલ્મ આવ્યું, ઉપકાર. આ કેટલુંક વિચારવા જેવું જ સાહેબ. ઉપકાર ફિલ્મ આપનામાંથી ઘણા બધાએ મનોજ કુમારનું એ જોયું હશે, ને કદાચ જોયું ના હોય તો એનું ગીત તો બધાએ સાંભળ્યું છે, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી. હવે આજે આ કાર્યક્રમ પૂરો થાય ને, કાર્યક્રમ પૂરો થયા પછી તમારા મોબાઈલમાં શાંતિથી આ ગીત સાંભળજો. સાહેબ, આ ગીતની અંદર આ દેશ માટે જેને યોગદાન આપ્યું છે ને, એવા એક એક દેશભક્તને યાદ કરવામાં આવ્યો છે. રંગ લાલ હે લાલ બહાદુર સે, રંગ હરા હે હરિસિંહ, એક એક વ્યક્તિને યાદ કરી છે. આખા ગીતમાં સરદારનું નામ જ નથી. સાંભળજો ગીતને, સરદારનું નામ નહીં. કેમ? સરદારે જેને અખંડ ભારતનું સર્જન કર્યું, 562 રજવાડાઓ એક કરવાનું દુષ્કર કાર્ય કર્યું, જેમણે સંપૂર્ણપણે
ભ્રષ્ટાચારથી દૂર રહી એકદમ નિષ્ઠાપૂર્વક કર્મ કર્યું. અને એ માણસનું નામ દેશભક્ત તરીકે નહીં, નામ હતું, ગીતમાં નામ હતું. તમારી જાણ માટે ગીત પિક્ચરાઇઝ થઈ ગયું, નામ હતું. અને જ્યારે સેન્સર બોર્ડમાં એને મૂકવામાં આવ્યું ત્યારે કહ્યું કે આ અમુક વ્યક્તિને નહીં ગમે, અને ત્યાં આખું ગીત પાછું કરવામાં આવ્યું, એ નામ પણ કટ કરવામાં આવ્યું. અહીંયા નડિયાદની અંદર એક વખત પ્રાઇમ મિનિસ્ટરનો કાર્યક્રમ હતો. જવાહરલાલ નહેરુ નડિયાદની અંદર આવ્યા કાર્યક્રમમાં. બીજે દિવસે નડિયાદના ટાઉન હોલમાં એનું પ્રવચન હતું. એમના સેક્રેટરી આગલી સાંજે બધી તપાસ કરવા માટે આવ્યા અને નડિયાદના ટાઉન હોલમાં બેક સાઈડમાં સરદાર પટેલનો બહુ જ મોટો ફોટો હતો. સરદાર પટેલનો ફોટો નડિયાદમાં હોય એ સહજ ને સ્વાભાવિક છે, કારણ કે નડિયાદ એની જન્મભૂમિ છે. કેટલાક લોકો કરમસદ બોલે છે, કરમસદ નહીં, મામાની ઘરે નડિયાદમાં એનો જન્મ થયો હતો. નડિયાદ એની જન્મભૂમિ છે, જન્મભૂમિમાં આ તો ફોટો હોય. પણ એ વખતે પેલા સેક્રેટરી એવું કહ્યું કે પીએમ સાહેબને નહીં ગમે, આ ફોટો ઉતારી લ્યો. સાહેબ પીએમને ના ગમે એટલે સરદારનો ફોટો પણ ત્યાં હટાવી લેવામાં આવ્યો હતો. એને કેટલો અન્યાય થયો હતો એ આપણને ખબર પડે. પણ આ સરદાર કેટલું મોટું હૃદય રાખી અને માફ કરી શકતા હતા, એની મારે ઘટના કહેવી છે અને એ સાથે વાત પૂરી કરવી છે. સાહેબ આ ઘટનાને સાંભળજો, આપણને ખબર પડે કે આ સરદાર કેવા હૃદય સાથે બધાને માફ કરી શકતા હતા. 1950 12મી ડિસેમ્બર સરદાર સાહેબના મૃત્યુ પહેલાનો ત્રીજો દિવસ. સરદાર સાહેબ દિલ્હીમાં હતા. મોટા મોટા નેતાઓ એમને મળવા માટે આવતા હતા. મોટા મોટા નેતાઓ એમને મળવા માટે આવે, સરદાર સાહેબ માત્ર પોતાની પથારીમાં સૂતા સૂતા એનામાં હાથ જોડે, પેલા 1 મિનિટ ઊભા રહે અને પાછી ત્યાંથી જતા રહે. કારણ કે સરદાર સાહેબને બીજા દિવસે ત્યાંથી દિલ્હીથી મુંબઈ શિફ્ટ કરવાના હતા. એટલે બધા નેતાઓ એને મળવા આવે. બધા નેતાઓ મળવા આવતા હતા. એમાં ગાડગીલ પણ એમને મળવા માટે આવ્યા. ગાડગીલ એટલે આપણા ભારતના પ્રથમ મંત્રીમંડળની અંદર મંત્રી તરીકે જેમને જવાબદારીઓ સંભાળી હતી એવું એક વ્યક્તિત્વ. ગાડગીલ આવ્યા, ગાડગીલ સામે ઊભા રહ્યા. એટલે સરદાર સાહેબે એમને ઈશારો કરીને પોતાની બાજુમાં બોલાવ્યા, કારણ કે સરદારને ગાડગીલ પ્રત્યે બહુ જ આત્મીય હતા. પોતાની બાજુમાં બોલાવ્યા એટલે ગાડગીલ નજીક આવ્યા, ખુરશી ઉપર બેઠા. સરદારે એને ઈશારો કર્યો, ઈશારો કરીને પાછા બોલાવ્યા નજીક, અહીંયા નજીક આવો. સાવ પોતાના ઓશિકા પાસે એને બેસાડ્યા અને પછી સરદાર સાહેબ મૃત્યુ પહેલાનો ત્રીજો દિવસ છે. અને સરદાર ગાડગીલને એવું કહે છે, ગાડગીલ મારું એક કામ કરશો? એટલે ગાડગીલ કે મેં તમારું કામ કોઈ દી ન કર્યું હોય એવું બન્યું છે? તમે જે આજ્ઞા આપો હું એનું પાલન કરું છું, બોલો. સરદાર પટેલ કે એમ નહીં, તમે મને વચન આપો, પ્રોમિસ આપો કે હું તમને જે કામ આપીશ એ કામ તમે કરશો. ગાડગીલ કે એમાં પ્રોમિસ આપવાની ક્યાં જરૂર છે, મારા પ્રત્યે અવિશ્વાસ છે. સરદાર ફરી કે છે કે એમ નહીં, મને વચન આપો કે તમે એ કામ કરશો. સાહેબ એ વખતે ગાડગીલ ભીની આંખોએ સરદાર પટેલનો હાથ પકડીને એવું કહે છે કે મારા બાપ તને વચન આપ્યું, ચલ શું કેવું છે કે. અને એ વખતે સરદાર જે બોલે છે ને સાહેબ, એનું કેવું ઉદાર દિલ હતું, એક નેતાનું દિલ કેવું હોય એ ખબર પડે. સરદાર એ વખતે ગાડગીલને એવું કહે છે, ગાડગીલ મને એવું લાગે છે કે કદાચ હું હવે લાંબો સમય રહીશ નહીં, હવે લાંબો સમય કદાચ જીવીશ નહીં એવું મને લાગે છે. અને હું જઈશ ને એટલે જવાહર બિચારો એકલો થઈ જશે. મને વચન આપો કે તમે જવાહરને ક્યારેય એકલો નહીં પડવા દો, તમે બધાય જવાહરનો મજબૂત ટેકો બની એની સાથે કાયમ માટે ઊભા રહેજો. સાહેબ આના કરતા વિશાળ દિલ બીજું કયું હોઈ શકે? આજના દિવસે તમારી પાસે મને એ સમજ પડે છે કે જ્યારે અહીંયા એક પછી એક પરફોર્મન્સ રજૂ થવાના હોય, આપણે પરફોર્મન્સ માણવા માટે આવ્યા હોય, પરફોર્મન્સ માણવા માટે બેઠા હોય અને એની વચ્ચે કોઈ વક્તવ્ય આવે ત્યારે આપણને ખૂંચે. પણ તમે બધી વ્યક્તિઓ એ માત્ર ને માત્ર પરફોર્મન્સ માણી અને મનોરંજન કરો એવા નહીં, મનોમંજન કરો એવી વ્યક્તિઓ છો. એટલે વચ્ચે આ વક્તવ્ય ધર્મેન્દ્ર સાહેબે અને બાકીના બધા મિત્રોએ સાથે મળીને ગોઠવેલું. આપણે લીડર બનવું હોય તો સરદાર સાહેબના જીવનના જે કેટલાક પ્રસંગો કયા, એ પ્રસંગોમાં જે કેટલાક ગુણોની વાત કરી, એમાંથી આપણને લાગુ પડતો એવો કોઈ એક ગુણ આપણે સ્વીકારીએ તો પણ હું એવું માનું છું કે સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે સરદાર પટેલે આ ભારતને જે પ્રદાન આપ્યું છે ને એને ઉત્તમ અંજલિ હશે.